નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે લાસ્ટમાં આલ્કોહોલ અને ફિનોલ અને ઇથર એ ત્રણેય સંયોજનના નામકરણ જોયા હતા. હવે આજે આપણે લાસ્ટમાં ક્રિયાશીલ સમૂહના બંધારણો વિશેનો અભ્યાસ કરવાનો છે. કેનો અભ્યાસ કરવાનો છે? ક્રિયાશીલ સમૂહોના બંધારણનો અભ્યાસ કરવાનો. મેં તમારી પાસે લખ્યા છે ત્રણ. ક્યાં ત્રણ છે? તો કે એક તો આપણી પાસે ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ છે વિદ્યાર્થી મિત્રો? મિથેનોલ. બીજો આપણી પાસે ક્રિયાશીલ સમૂહ તરીકે કોણ છે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ. અને ત્રીજો આપણી પાસે છે મિથોક્સી મિથેન. કયું છે? મિથોક્સી મિથેન. કમ્પ્લીટ. તો હવે આપણે ત્રણનો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ ક્રિયાશીલ સમૂહના બંધારણ જે છે એ કેવી રીતે હોય છે. તો વિચારજો. સૌપ્રથમ મિથેનોલ છે. મિથેનોલ એટલે આપણે આલ્કોહોલ કહીએ. આ આલ્કોહોલ જે છે જેનું બંધારણ છે CH3 અને OH. ઇટ મીન્સ CH3OH જેને આપણે શું કહીએ છીએ? મિથેનોલ. શું કહીએ છીએ? મિથેનોલ. તો CH3OH છે. જેમાં રહેલો જે કાર્બન છે એની બધી બાજુ સિંગલ બોન્ડ છે. આથી એનું સંકરણ કેવું હોય? sp3 હોય. વધારામાં ઓક્સિજન છે એ ઓક્સિજન પાસે બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય. 6 ઇલેક્ટ્રોનમાં એક ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે છે. જ્યારે 4 ઇલેક્ટ્રોન અસહભાગિત હોય છે. અસહભાગિત એનો મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. રેડી? તો જેને મારે અસહભાગિત ઇલેક્ટ્રોન કહેવાય. આવા જે અસહભાગિત ઇલેક્ટ્રોન જે મેં ઓક્સિજન ઉપર દર્શાવેલા છે, પણ ઓક્સિજનની બંને બાજુ પણ સિંગલ બોન્ડ છે. આથી ઓક્સિજનનું સંકરણ પણ કેટલું થશે મિત્રો? sp3. અને એની સાથે હું જોડાયેલું છે હાઇડ્રોજન. વિચારજો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેની જે આ બંધ છે એ બંધની લંબાઈ કેટલી છે? 142 pm. પછી ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે આ સિંગલ બોન્ડ છે એની બંધ લંબાઈ કેટલી છે? 96 pm. 96 pm છે. વિચારવાનું એ છે કે જેમાં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન એ બે ત્રણેય વચ્ચેનો જે બંધ કોણ છે, ખૂણો છે, રિયાલિટીમાં ઓક્સિજન અને કાર્બનનું સંકરણ sp3 છે. તો આપણે સ્વાભાવિક રીતે કહેતા હોય કે sp3 સંકરણ હોય તો અનુક્રમે એનો બંધ કોણ છે 109 અને 28 મિનિટ હોય. પણ રિયાલિટીમાં અહીંયા 109 મિનિટ કરતા થોડો કેવો છે? ઓછો છે. તેનું રીઝન શું છે? તો કે આપણે આવ્યું 11મા ધોરણમાં રાસાયણિક બંધન આણ્વીય રચના કે જેમાં VSEPR સિદ્ધાંતમાં જ્યારે ઓક્સિજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે અબંધકારક કહેવાય, અસહભાગિત કહેવાય, જેને LP કહીએ. તો લોન પેર ઇટ મીન્સ LP વચ્ચે અપાકર્ષણ સૌથી મહત્તમ હોય અને મહત્તમ હોવાને કારણે જે નજીકના બોન્ડ પેર એટલે કે સહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે શું અનુભવે છે? આકર્ષાય, એની નજીક જાય. પણ નજીક જાય ત્યારે આ પણ ઇલેક્ટ્રોન છે જે સહભાગિત છે, આ પણ ઇલેક્ટ્રોન છે જે કેવા છે? અસહભાગિત છે. કારણ કે બંને વચ્ચે જ્યારે નજીક જવાને કારણે શું ઉદ્ભવે? અપાકર્ષણ ઉદ્ભવે. તો વિચાર, મેં કીધું બંધ કોણ છે 109 મિનિટ કરતા કેવું થાય છે? ઓછો થાય. હકીકતમાં 109 મિનિટ જ થવો જોઈએ, છતાં પણ 109 મિનિટ કરતા ઓછો થાય છે. એનું રીઝન એ છે કે ઓક્સિજન પરમાણુના અસહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતું શું છે? અપાકર્ષણ. અપાકર્ષણ થવાને કારણે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અંદરની તરફ ખસે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અંદરની તરફ ખસેડે, જેના કારણે આ બંધ કોણ છે એ કેવો થાય છે? ઘટે છે. ઘટીને કેટલો થાય છે? 108.9 અંશ થાય છે. રિલેટિવમાં હોવો કેટલો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 109 28 મિનિટ.
પણ એના કરતા sp3 સંકરણ હોવા છતાં કેવો થાય છે, ઓછો થાય છે. એનું રીઝન એક જ છે કે આ ઓક્સિજન જે મધ્યસ્થ પરમાણુ છે કે જેના અસહભાગિત ઇલેક્ટ્રોન એટલે આ 4 છે, જો ઘાટા કરવી, એ અસહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું સૌથી વધુ શું થાય છે, અપાકર્ષણ. અને અપાકર્ષણ થવાને કારણે સહબંધકારિક જે ઇલેક્ટ્રોન છે એટલે કે સહભાગિત ઇલેક્ટ્રોન જેને અંદરની તરફ ધકેલે અને ધકેલવાને કારણે બંધકોણ કેવો કરે છે, ઘટાડે છે. ઘટાડવાને કારણે કેટલો થાય છે, 108.9 અંશ થાય. સમજાઈ ગયું? રેડી? એના પછી આવ્યું તમારી પાસે બીજું ફિનોલ. તો ફિનોલ તો આપણી પાસે છે એમાં હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીન છે. બેન્ઝીન સાથે સીધો જ OH જોડાયેલો છે. હવે જેમાં પણ તમારી પાસે ઓક્સિજનનો અહીંયા એક ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો અહીંયા એક ઇલેક્ટ્રોન હોય, અહીંયા આપણી પાસે ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન હોય, તો એ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના, 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે એ અસહભાગિત છે. છતાં પણ અહીંયા ઓક્સિજનનું સંકરણ sp3 કહેવાય. પણ ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ કેવું છે, sp2 છે. શું કામ sp2 છે? કારણ કે એ બેન્ઝીન ચક્રનો કાર્બન છે અને બેન્ઝીન ચક્રના કાર્બન સાથે હંમેશા એના માટે કેવો હોય છે, દ્વિબંધ હોય. તો એનું રીઝન કે ભાઈ આપણી પાસે અહીંયા કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, તો જેમાં કાર્બન અને ઓક્સિજન એટલે કે ફિનોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 136 pm છે. પણ એ જ જગ્યાએ કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ એ આપણી પાસે કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ જે મિથેનોલમાં હતી એના કરતા 142 pm કરતા થોડી કેવી થાય છે, ઘટે છે. રીઝન શું છે? તો કે એમાં જે OH સમૂહ છે, આપણો OH સમૂહ, એના ઉપર સંકરણ કેવું થાય છે, sp2, કે OH સમૂહ ધરાવતું જે કાર્બન છે એનું સંકરણ કેવું થાય છે, sp2. અને કાર્બન સાથે જ્યારે જોડાયેલો છે ત્યારે કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 136 pm એ મિથેનોલ કરતા કેવી થાય છે, ઓછી થાય. એનું રીઝન શું છે? તો કે રીઝન એવું છે કે sp2 સંકરણના કારણે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધનું લક્ષણ પ્રેરિત થાય છે. કેનું લક્ષણ પ્રેરિત થાય છે? આંશિક દ્વિબંધનું લક્ષણ પ્રેરિત થાય છે. સ્વાભાવિક રીતે તમને ખબર છે કે સિંગલ બોન્ડ કરતા જ્યારે દ્વિબંધ બને તો એ બંધ અંશતઃ કેવો બને છે, ટૂંકો થાય છે. ટૂંકો થાય એનો મતલબ અહીંયા ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ sp2 સંકરણના કારણે શું થાય છે, ઘટે છે. આથી યાદ રાખજો કે મિથેનોલ કરતા ફિનોલ છે કે જેમાં કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 142 pm માંથી ઘટીને કેટલી થાય છે, 136 pm થાય છે. રેડી? યાદ રાખજો આ ફિનોલનું બંધારણ છે. ત્યારબાદ એમાં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ કેટલો હોય છે, 109 અંશ હોય છે. કેટલો હોય છે, 109 અંશ. કમ્પ્લીટ. એના પછી જોઈએ આપણી પાસે ત્રીજું છે મિથોક્સી મિથેન એટલે ઈથર. કોણ છે? ઈથર. તો ઈથર છે જેમાં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, જેમાં પણ ઓક્સિજનના એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ લીધો. જ્યારે 4 ઇલેક્ટ્રોન છે જે અસહભાગિત છે એટલે કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. જેમાં કાર્બન, આ ઓક્સિજન બધાય સિંગલ બોન્ડ દર્શાવે. આથી 2 કાર્બન અને ઓક્સિજન ત્રણેયનું સંકરણ કેવું છે, sp3 છે. કેવું છે, sp3. હવે વિચારો કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 141 pm છે. તો આ કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેવી હશે વિદ્યાર્થી મિત્રો, 141 pm, જે મિથેનોલની નજીકની જ છે. શું કામ મિથેનોલની નજીકની છે? કારણ કે અહીં 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે. જો આ 2 એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ, આ 2 એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ, તો બંધકારક એટલે સહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, 2. જ્યારે અસહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, 2. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મમાં 2 બંધકારક, 2 બંધકારક એટલે સહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મ, અને 2 અબંધકારક એટલે અસહભાગિત ઇલેક્ટ્રોન યુગ્મના કારણે એની રચના કરો ને તો કેવી થાય છે, સમચતુષ્ફલકીય રચના થાય. કેવી રચના થાય? સમચતુષ્ફલકીય રચના થાય. જેથી કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 141 pm જે આલ્કોહોલને કેના જેવી હોય છે, સમાન જેવી એટલે કે નજીકની જ હોય છે.
સમજાઈ ગયું? ફરીથી એકવાર બોલી દઉં કે કાર્બન, ઓક્સિજન, કાર્બન એમની વચ્ચેનો બંધ કોણ પણ કેટલો છે? 111 પોઈન્ટ કેટલો છે? 7 અંશ છે. કેટલો છે? 111.7 અંશ છે. વધારામાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ જે આલ્કોહોલની જેમ નજીકની 141 pm જેટલી છે, કારણ કે એમાં કાર્બન, ઓક્સિજન, કાર્બન બધાયનું સંકરણ કેવું છે? sp3 છે. કમ્પ્લીટ. તો આપણી પાસે પ્રથમ હતો મિથેનોલ તરીકે આલ્કોહોલ, બીજું હતું એરોમેટિક આલ્કોહોલ તરીકે ફિનોલ, અને ત્રીજું હતું આપણી પાસે ઇથર તરીકે કોણ હતું? મિથોક્સી મિથેન. કમ્પ્લીટ. ઓકે. જય હિન્દ.